વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં રોહિતવાસ નજીક ગૌ હત્યા થતી હોવાની માહિતી ગૌરક્ષકને મળતા ગૌરક્ષકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ દરમિયાન એક શખ્સને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં અગ્નિવીર ગૌસેવા દળના સભ્યો દ્વારા તાત્કાલિક ભીલાડ પોલીસને માહિતી આપવામાં આવી હતી। પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનાને લઈને સ્થાનિક હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરીગામ ગ્રામ પંચાયત ખાતે ભીલાડ પોલીસની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય રમણલાલ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। સરીગામના સામાજિક આગેવાન રાકેશ રાય દ્વારા આવા ગુનાઓ સામે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી। આ સાથે અગ્નિવીર ગૌસેવા દળ અને સરીગામ વેલફેર એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયત અને ભીલાડ પોલીસને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે સરીગામની અંદર જે અનિચ્છનીય અપ્રિય દુઃખદ ઘટના જે ગૌ હત્યા કરવામાં આવી તે બાબતે આજે સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે સહયોગ સદન હોલ ખાતે એક ગૌરક્ષક દળ, સરીગામના સન્માનીય વેપારી આગેવાનો, ધારાસભ્યશ્રી અને બીજા સામાજિક સંગઠનના તમામ લોકો સાથે એક સંયુક્ત મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, પીએસઆઈશ્રીઓ પણ સામેલ થયા હતા। જે ગઈકાલે ઘટના થઈ એ બાબતે આકરામાં આકરા પગલાં લેવામાં આવે, સખ્ત પગલાંમાં લેવામાં આવે અને દોષિતો સામે માત્ર 10 વર્ષની સજાની વાત નહીં પણ દોષિતોને ફાંસીની સજા કરવામાં આવે એ દિશાની અંદર ચર્ચા કરવામાં આવી। ગઈકાલે સાંજે 12:30 લગભગ એક બનાવ બનેલો આવેલો હતો કે ગાય માતાને કોઈ કાપતા છે, તો અમને જેવી જાણ થઈ એવી અમે પોલીસને બી જાણ કરી। પોલીસ સાથે અમે ત્યાં પહોંચી ગયા જગ્યા પર। એક ઇસમ ભાગી ગયો છે અને એક અમે પકડી દીધો છે અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। પછી એમાં એ લોકો જે છે આપણા ગૌ સેવાવાળા ને જે વેપારી એસોસિએશન છે, અમે અહીંયા વાત કરી તો એ લોકોએ બી કીધું કે અમે તમારા સાથે છે। રમણ પાટકર સાહેબ બી આવેલા, આપણે રમણભાઈ એમએલએ સાહેબ ને જેટલા બી આપણા પંચાયતના સરપંચ સાહેબ છે, રાકેશભાઈ છે, દીપકભાઈ છે, અરુણભાઈ છે ને વેપારી એસોસિએશન કમલેશભાઈ, એ લોકો બી અમારી સાથે છે કે તમે ગમે ત્યારે તમારે જ્યાં જરૂર પડે અમે તૈયાર છે। અમારું એક જ કહેવાનું છે કે એ લોકો પકડાય જતી જત જેટલી આખી લીમ પકડાવા જોઈએ, વારે ઘડીએ નહીં થાય એને બુલડોઝર ચાલવા જોઈએ ને જે બી એ લોકોનું કાર્યવાહી છે ને વરઘોડો નીકળવા જોઈએ, મેન વરઘોડો નીકળવા જોઈએ, તો બીજા નહીં કરશે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।